જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાનું છે પાકલ શીબડાનું શાક। તો શાક બનાવવાનું આપણે શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે શીબડાને ધોઈ નાખીએ। શીબડું જો કેવું સરસ મજાનું લઈ લીધું છે આપણે પાકલ। શીબડાને આપણે સારી રીતે ધોઈ નાખ્યું છે। હવે આપણે તેની સાલ ઉખડી નાખીએ। ઉપરનું ડીટીઓ કાઢી નાખવાનું। તો આવી રીતના શીબડાની સાલ કાઢી નાખવાની। તો જો કેવી સરસ રીતે શીબડાની સાલ ઉખડી નાખી છે આપણે। તો આપણે આનું કટિંગ કરી નાખીએ। તો જો કેવું સરસ મજાનું આપણે પાકલ શીબડું નીકળ્યું છે। તો આપણે શીબડાની અંદરથી બીયા કાઢવાના છે। તો બીયા કાઢી નાખવી। તો આવી રીતના આપણે શીબડાના બીયા કાઢી નાખવાના। તો જો કે સરસ મજાના બીયા નીકળી ગયા છે આપણા। તો શીબડાના બીયા આપણે સારી રીતે કાઢી નાખ્યા છે। તો આપણે તેનું કટિંગ કરી નાખીએ। શીબડાનું પાતળું પાતળું કટિંગ કરવાનું, નકર સડે નહીં। તો શીબડાનું સરસ રીતે કટિંગ થઈ ગયું છે। તો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ। તેલ નાખી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ નાખી દઈશું। રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, શીબડાના બટકા કર્યા તો એ નાખી દઈશું। હવે આપણે ઘડીક ઢાંકી દઈશું। થોડી વાર આપણે શાકને હલાવી રાખવાનું, નકર સોટી જાય। હવે આપણે બધા મસાલા ઉમેરી દેવી। હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું મિક્સ કરી દઈશું। શીબડાની અંદરથી પાણી નીકળે એટલે આપણે થોડુંક જ પાણી નાખી દઈશું। હવે આપણે કોથમરીનું કટિંગ કરી નાખશું। તો હવે આપણે થોડી ખાંડ નાખી દઈશું। કોથમરી, મિક્સ કરી દઈશું। શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે નીચે ઉતારી લેવી। શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આવી જાવ બધા જમવામાં છે છાશ, બાજરીનો રોટલો,
શેકેલું મરચું, ડુંગળી અને શીબડાનું શાક. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસમાં જતા હોય તો ફોલો કરી દેજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.